કાઠિયાવાડી સ્ટાઇલ બટાકાની પતરીના ભજીયા આજે આપણે બનાવીને રેડી કરવાના છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો બટાકાની પતરીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધેલા છે. એને સરસ રીતે આપણે છાલ ઉતરી લઈશું અને એને આપણે હવે બટાકાની પતરી બનાવવાની પ્લેટ રાખી અને એને પતરી સરસ પાડી લઈશું. આછી એવી સરસ પતરી આમાં પડે છે. તમને ચાકુથી ફાવે તો તેનાથી પણ તમે પતરી પાડી શકો છો. હવે એને હું પાણી ભરેલા બોલમાં એડ કરી દઈશ, જેથી એમાંનું સ્ટાર્ચ જે હોય છે એ નીકળી જાય અને આપણા પતરીના ભજીયા છે ખૂબ જ સરસ બને. અને એક વખત ધોઈ અને કિચન ટોવેલ પર આપણે કાઢી લઈશું, અથવા તો કોઈ પણ સરસ કોટનના કપડા પર તમે કાઢી શકો છો, જેથી કરીને એકદમ ડ્રાય થઈ જાય અને આપણા બેટરને છે તે વધારે રણી ના બનાવી દે તે ધ્યાન રાખવું. હવે એક મોટા બાઉલમાં 2 મોટા ચમચા જેટલું બેસન લઈ લઈશ. એમાં સ્વાદ અનુસાર જે નમક એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન જેટલું હિંગ અને એકદમ ચપટી જ આપણે અહીંયા હળદર એડ કરવાની છે, કેમ કે આપણે અહીંયા એમાં સોડા એડ કરીશું, જેથી એનો કલર પછી વધારે લાલ ના થઈ જાય એના માટે એકદમ ચપટી જ હળદર એડ કરીશું. હવે એમાં પાણી એડ કરતા જઈએ અને સરસ સેમી કેવું બેટર આપણે બનાવી લઈશું. તમે જોઈ શકો છો આપણું અહીંયા બેટર બનીને રેડી છે. હું તમને અહીંયા ચમચીથી પણ બતાવી રહી છું કે ચમચીમાં આવી રીતે કોટ થઈ જાય તેવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. સરસ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં ખાવાનો સોડા છે તે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું પાણી ઉપર એડ કરી દઈશું, જેથી સરસ આપણા બેટરમાં મિક્સ થઈ જાય. જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી આપણે એને વિસ્ક કરી લઈશું અને બેટર રેડી કરી લઈશું. હવે જે સાઈડમાં રાખેલી પતરી છે તેને લઈ લઈશું અને સરસ જોઈ શકો છો તમે ડ્રાય થઈ ગઈ છે. એને આપણા બેટરમાં એડ કરી અને બેટર સરસ રીતે કોટ થાય તેવી રીતે એને કોટ કરી અને આપણે હવે તેને તળવા માટે મૂકી દઈશું. અહીંયા પેનમાં તેલ ગરમ થઈ ગયું છે આપણું સરસ. એને સરસ રીતે ગરમ પહેલાં કરી લીધેલું છે અને પછી એને આપણે મીડિયમ ફ્લેમ પર જ બધા ભજીયાને તળીશું. જો આપણા ભજીયા અહીંયા હાઈ ફ્લેમ પર તળીશું તો તે બહારથી એકદમ તળાઈ જશે, પણ અંદરથી બટેકા અને બેસન છે તે કાચો લાગશે, જેથી કરીને એને મીડિયમ ગેસ પર જ આપણે તળવા. એક કરીને બધા ભજીયા છે મેં એડ કરી દીધેલા છે અને તેને હવે અડધી મિનિટ જેવું એક બાજુ પાકવા દઈશું. પછી આપણે એને પલટીને બંને બાજુથી સરસ તળી લઈશું. એક કરી અને બધા ભજીયાને આપણે ફેરવતા જઈએ અને તળી લઈશું. બંને બાજુથી કલર ચેન્જ થાય અને સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આવી રીતે બનાવીને ભજીયા તમે પણ રેડી કરશો તો ખૂબ જ સરસ બનશે. નાના બાળકોને પણ ખૂબ જ ભાવે છે. તમે તીખું ના ખાતા હોય તો આ બેસ્ટ ભજીયા છે તમારા માટે. હવે એને બંને બાજુથી પલટતા જઈએ અને સરસ રીતે તળી લઈશું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આપણા ભજીયા હવે ઓલમોસ્ટ તળાઈને રેડી થઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ ભજીયાને તમે ગરમા ગરમ જ સર્વ કરો. ગરમા ગરમ જ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. અહીંયા મેં પ્લેટમાં એક કિચન ટોવેલ પણ રાખી દીધેલું છે, જેથી વધારાનું આપણે તેલ હોય છે તે એમાં એબ્ઝોર્બ થઈ જાય. અને આપણે એને ભજીયાને બેસનની ચટણી અથવા તો કઢી સાથે સર્વ કરીશું, જેની રેસિપી ઓલરેડી મારા ચેનલ પર આપેલી છે. તમે વિઝિટ કરીને જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.